હેલો એવરીવન, તો ફરીથી આવી ગયો છે એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે સેલ્સની એન્ટ્રી, બિઝનેસની અંદર જેટલો પણ તમારા પ્રોડક્ટનો સેલ થયો છે તો એ સેલ્સની એન્ટ્રી તમે કઈ રીતે કરી શકો છો. તે માટે આપણે સૌથી પહેલાં જઈશું ફોર્થ ઓપ્શનની અંદર, જેમાં છે સેલ્સ. જેવું હું સેલ્સ પર ક્લિક કરીશ એટલે બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. વ્યૂ પર જઈશ એટલે હાલ સુધીમાં જેટલી પણ સેલ્સની એન્ટ્રીઓ થઈ છે, જેટલો પણ સેલ્સ થયો છે એની એન્ટ્રી તમને અહીંયા દેખાશે. એને તમે પીડીએફમાં ડાઉનલોડ પણ કરી શકો છો. જે પણ સેલ્સ ઇનવોઇસ છે એની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો, એડિટ કરી શકો છો અને ડિલીટનો પણ ઓપ્શન તમને અહીં આપ્યો છે. હવે નવી સેલ્સની એન્ટ્રી કરવા માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર ક્લિક કરશું એટલે ડેટ ઓટોમેટિક આવી જશે. પછી જેટલી પણ ડેઝની કન્ડિશન તમે રાખી હોય, માનો 30 ડેઝની કન્ડિશન છે તો ઓટોમેટિક ડ્યુ ડેટ એનું સિલેક્ટ કરી લેશે. ઇનવોઇસ નંબર ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. પછી એની તમે પાર્ટી ક્રિએટ કરી શકો છો. પાર્ટી નવી હોય તો એડ ન્યૂ કરીને એન્ટ્રી કરી શકો છો. અને જો તમારા ડ્રોપડાઉનની અંદર હોય તો આપણે એક પાર્ટી જોઈ લઈએ, હાર્દિક ભોસર પાર્ટી. અને પ્રોડક્ટ જોઈએ, પ્રોડક્ટ જેટલી પણ પ્રોડક્ટ છે એમાંથી તમે જે પ્રોડક્ટ આ પાર્ટીને સેલ કરો છો એ સિલેક્ટ કરવાનું છે. મસાલા લઈને એનું પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે, જે પણ હોય તમારું. ગરમ મસાલા, હું એક ગરમ મસાલાનો એક્ઝામ્પલ આપું છું. ઓકે, ક્વોન્ટિટી 10 અને રેટ 100 રૂપિયામાં આપણે વેચીએ છીએ. ઓકે, જીએસટી આઈજીએસટી 5 આપીએ છે ઓલરેડી. ઓટોમેટિક માસ્ટર્સની અંદરથી આ બધા ડેટા ફેચ થઈને આવી જાય છે. એડ પર ક્લિક કરશું એટલે એ તમારો ડેટા નીચે આવી ગયો. તો આ તમે અહીંયા જોઈ શકો છો, આ બધી ડિટેલ્સ અહીંયા ઓલરેડી એડેડ છે. હવે એને રાઉન્ડ ઓફ કરવાની જરૂર નથી. જો રાઉન્ડ ઓફમાં તમારે રાઉન્ડ ઓફ કરવો હોય તો તમે અહીંયા રાઉન્ડ ઓફમાં ફિગર લખી શકો છો. અને અહીંયા રિમાર્કનો પણ ઓપ્શન આપ્યો છે, જેમાં તમે કોઈ પણ નોટ લખી શકો છો. હું અહીંયા એક લખું છું, એક્ઝામ્પલ એક્સપોર્ટ ક્વોલિટી. એક્સપોર્ટ ક્વોલિટીનો માલ એટલે આ પાર્ટીને આપણે આપીએ છીએ. એ રીતનું તમારે કંઈક પણ રિમાર્ક લખો હોય તો રિમાર્ક લખી શકો છો. અને જેવું તમે સબમિટ કરશો એ ડેટા એની અંદર સ્ટોર થઈ ગયા. હવે એ સેલ્સ ડેટા જે આપણે ઇન્સર્ટ કર્યા છે એને જોવું હોય તો વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એના ડેટા જોવા મળી જશે. અને એને એડિટ કરવું હોય તો તમે એડિટ પર ક્લિક કરી શકો. જેવું એડિટ પર ક્લિક કરશો તો તમને અહીંયા એની એન્ટ્રી પણ જોવા મળી જશે. વ્યૂ પર ક્લિક કરશો તો મેં અહીંયા એન્ટ્રી કરી છે આજની ડેટની, તો એના પર એડિટ પર ક્લિક કરીશ એટલે અહીંયા તમે જોઈ શકો છો ગરમ મસાલા જે આપણે હમણાં હાલમાં એન્ટ્રી કરી છે. તો આ રીતે હતી એક નાનકડો વિડીયો, ટ્રેનિંગ વિડીયો, જેની અંદર સેલ્સની એન્ટ્રી તમે કઈ રીતે કરી શકો તમારા બિઝનેસને આ સોફ્ટવેરના મદદથી. તો આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.